નમસ્કાર, જય ભારત. અત્યારે તમે જેમની મારી સાથે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેની સાથે જ તમને ખબર પડી ગઈ હશે કે આજનો આપણો વિષય શું છે. આજથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ છે, ગરમીની શરૂઆત થતી હોય છે, પણ ત્યારે ફોન જે છે તમને રેનનું વેધર એલર્ટ આપી રહ્યું છે. આનો અર્થ શું છે? ગુજરાતના કયા કયા જિલ્લાઓ પર ભારે અસર રહેવાની છે, ખેડૂતોએ શું કરવું જોઈએ તેની પર આજે આપણે વિસ્તારથી વિગતવાર ચર્ચા કરીશું. આપણી સાથે પરેશ ગોસ્વામી સર જોડાઈ ચૂક્યા છે. સ્વાગત છે તમારું ગુજરાત તકમાં સર. જી, મારો સવાલ એ છે કે આજે અચાનકથી આ વાતાવરણમાં પલટો કઈ રીતે આવ્યો? એટલે કે તમે તો તમારા દર્શકોને કહેતા જ રહ્યા છે કે કઈ રીતે આ 19, 20 અને 18ની તારીખ જે છે તેમાં વાતાવરણમાં પલટો આવવાનું છે, પણ આનું કારણ શું છે અને આગળ કઈ રીતે વધવાનું છે તેની માહિતી આપજો. ચોક્કસથી કુણાલભાઈ, આપણે જોવા જઈએ આમ તો લગભગ ઘણા સમયથી અમારું એક અનુમાન હતું કે 19-20 તારીખ આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવશે, માવઠાના ઝાપટા પડશે વગેરે. હવે એની અંદર કારણ આમ તો એવું છે કે જે આપણે ઉનાળાની શરૂઆત આમ તો થઈ ચૂકી છે, જેની અંદર આપણે માર્ચ મહિનાથી જે હાઈ ટેમ્પરેચરનો માહોલ જોવા મળ્યો ને એમાં પણ 9 થી 13 માર્ચ વચ્ચે આપણે હીટવેવનો રાઉન્ડ પણ જોયો છે. હવે ઊંચું તાપમાનને કારણે પહેલા તો આપણે જે અસ્થિરતાઓ બનતી હોય છે એ અસ્થિરતા જો બની હતી, જેમાં ખાસ કરીને જમીની તાપમાનની સાથોસાથ જે સમુદ્રી તાપમાન ઉચકાયું હતું. હવે એમાં અરબ સાગરની અંદર પશ્ચિમ ઉત્તરની અંદર એક જે અસ્થિરતા હતી ને એમાં પણ જે અત્યારે ઉત્તર ભારતના પહાડો ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના પહાડો ઉપર અલગ અલગ વિસ્તારોમાં બરફ વરસાદ થઈ રહી છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ દક્ષિણ પાકિસ્તાન અને ગુજરાત સુધી લંબાયો છે. એટલે એ ટ્રફ લંબાયો, એ ટ્રફનો જે ભેજ હતો એ જે આપણે અરબ સાગરમાં રહેલા જે અસ્થિરતા હતી એની સાથે મર્જ થયો, જેને કારણે જમીન લેવલ ઉપરથી 700 HPA ની ઊંચાઈ ઉપર એક સર્ક્યુલેશન બન્યું, ત્યાં એક અસ્થિરતા બની અને આ સર્ક્યુલેશન છે અત્યારે ઉત્તર પૂર્વ દિશા ઉપર તરફ આગળ વધી રહ્યું છે અને જમીનના લેવલથી 700 HPA લેવલની ઊંચાઈ છે એટલે ખૂબ લો લેવલ ઉપરથી આ પસાર થઈ રહ્યું છે, જેને કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલથી આમ તો માવઠાના ઝાપટાની શરૂઆત થઈ છે. અમારું જે એક અનુમાન હતું 19-20 એના કરતા 24 કલાક વહેલી શરૂઆત પણ થઈ છે, જેમાં ગઈકાલે પણ અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા હતા. પણ ખાસ આજે 19 તારીખે આ જે ઝાપટાની તીવ્રતા અને ઝાપટાના વિસ્તારોમાં વધારો થયો છે. આજની તારીખે બપોરથી અનેક વિસ્તારની અંદર પવન સાથે અને ગાજવીજ સાથે ભારે ઝાપટાઓ છે નોંધાઈ રહ્યા છે. પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. અમુક જગ્યાએ તો પવન સાથે ઝાપટા પડ્યા, જેને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે એવા અત્યારે સમાચાર મને પ્રાપ્ત થયા છે. એટલે આ અસ્થિરતા છે એ હજુ પણ 24 કલાક છે ગુજરાતને ક્યાંય ને ક્યાંય અસર કરે તેવી શક્યતાઓ છે, કેમ કે આ એક જે WD છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એના ટ્રફને કારણે જે 700 HPA લેવલે છે એટલે આ તો ઝડપથી ચોક્કસથી આગળ વધી રહી છે. એ ઝડપથી આગળ વધશે છતાં પણ હજુ આપણે અમુક વિસ્તારમાં માવઠાના ઝાપટા છે એ ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આની તીવ્રતા છે એ આજે મોડી રાત સુધી વધારે જોવા મળશે. એટલે આજે 19 તારીખ અને આવતીકાલે 20 માર્ચે બપોર પછીથી આની તીવ્રતામાં ઘટાડો થશે અને આવતીકાલે 20 માર્ચે મોડી રાત પછીથી આપણે આ વરસાદના માવઠામાંથી આપણે મુક્તિ પણ મળી જશે. પણ ખાસ હજુ જે વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતાઓ છે એ વિસ્તારની જો એક વખત આપણે વાત કરીએ કુણાલભાઈ, આપણે એને સમજી લઈએ તો હજુ પણ કચ્છ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓ એવા છે કે ત્યાં ભારે ઝાપટાઓ પડશે ને ગાજવીજ અને પવન સાથે એ વરસાદ જોવા મળી શકે છે. એ સાથે જે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે જેની અંદર ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રનું જે દ્વારકા, જામનગર અને પોરબંદર આ 3 જિલ્લા એવા છે કે ત્યાં તીવ્રતા સાથે માવઠું આવતીકાલ સવાર સુધી જોવા મળી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર એમાં પણ ખાસ કરીને મોરબી જિલ્લાની અંદર ભારે ઝાપટા 1-2 સેન્ટીમીટરની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એટલે કે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. રાજકોટ, જુનાગઢ અને ગીર સોમનાથ જેવા વિસ્તારો છે તેમાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે. અમરેલી, બોટાદ અને ભાવનગર જેવા વિસ્તાર છે એમાં એકદમ છૂટા છવાયા અને એકદમ હળવા ઝાપટા પડે તેવું અનુમાન છે. એ સાથે જે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો છે, જો કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તો આજ મોડી રાત્રેથી ઘણું બધું હળવું પડી જશે, પણ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આવતીકાલે સાંજ સુધી તીવ્રતા સાથે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જિલ્લો આ તમામ વિસ્તારની અંદર હજુ 24 કલાક સુધી પવન અને ગાજવીજ સાથે ભારે ઝાપટા પડશે. 1-2 સેન્ટરની અંદર તો ઝાપટાની પણ કાયદેસર વધારે પડતો વરસાદ પડીએ તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર
અમદાવાદ ગાંધીનગર હોય, પડવન છે, અથવા તો આણંદ, સાણંદ, વિરમગામ, નડિયાદ, ખેડા, વડોદરા, આ તમામ જે વિસ્તારો છે આ તમામ વિસ્તારની અંદર વધારે પડતા ઘાટા વાદળો છવાઈ જશે. અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડશે, પણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ઝડપ ખૂબ વધારે જોવા મળશે. એટલે કે અન્ય વિસ્તારમાં જે પવન છે એના કરતા જે મધ્ય ગુજરાતના જે તમામ નામ જણાવીએ છીએ તમામ વિસ્તારની અંદર લગભગ 35-40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને અમુક જેના જે ગસ્ટિંગ હોય છે એ 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાય તેવી શક્યતાઓ છે. પછી જે મધ્યપ્રદેશ બોર્ડરે લાગુ વિસ્તાર હશે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તાર છે, એની અંદર એકદમ છૂટાછવાયા વાદળછાયું વાતાવરણ થાય અને એકદમ છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટા પડશે. ત્યાં અસર થોડી ઓછી રહેશે. ત્યાં પવનની ઝડપમાં પણ બહુ વધારો નહીં જોવા મળે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, આમ તો સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, રાજપીપળા, ભરૂચ, તમામ વિસ્તારની અંદર મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર ઝાપટા પડશે, પણ ત્યાં પણ એકદમ છૂટાછવાયા અને સામાન્ય ઝાપટા હશે, કોઈ હેવી ઝાપટા નહીં જોવા મળે. એ સાથે ત્યાં પવનની ઝડપ છે એ પણ નોર્મલ રહેવાની છે. એટલે ઓલ ઓવર ગુજરાતના જે આપણે તમામ જિલ્લાની કુણાલભાઈ વાત કરી રહ્યા છીએ એ મુજબ આ પરિસ્થિતિ છે એ આવનારા 24 કલાક દરમિયાન આપણે જોવા મળશે. આજે મોડી રાત સુધી થોડીક તીવ્રતા વધારે હશે, આવતીકાલથી તીવ્રતામાં ઘટાડો થશે, છતાં પણ અમુક જે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ ચાલુ રહેશે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં તીવ્રતા વધે તેવી શક્યતાઓ છે. એ પછી આવતીકાલે રાત્રેથી સંપૂર્ણપણે આપણે માવઠાના ઝાપટામાંથી, માવઠાના વરસાદમાંથી મુક્તિ મળી જશે અને એ પછીથી આપણે પરમ દિવસે 21 તારીખથી માવઠાની કોઈ શક્યતાઓ નથી. એટલે પછી વરસાદ નહીં પડે, પણ હા એક ચોક્કસથી છે કે વાદળછાયું વાતાવરણ છે લગભગ 30 તારીખ સુધી અલગ અલગ વિસ્તારમાં જોવા મળશે. એટલે કે 21 તારીખથી લઈ અને 30 તારીખનું જે સેશન હશે એમાં લગભગ ગુજરાતના 50% વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે. અને આ સાથે મહત્વની વાત અહીં એ પણ છે કે આમ તો એક નવો રેકોર્ડ બન્યો છે. છેલ્લા 15 વર્ષની અંદર ક્યારેય પણ માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાની અંદર તાપમાન નીચું ન આવ્યું હોય એટલું તાપમાન પણ ગુજરાતના લગભગ 70% વિસ્તારની અંદર અત્યારે નીચું આવ્યું છે. અત્યારે એવરેજ જે ઉનાળાની જે આપણે શરૂઆત થઈ હતી એ પ્રમાણે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં 36 થી 39 ડિગ્રીની રેન્જમાં તાપમાન હોવું જોઈએ. એની જગ્યાએ અત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર તાપમાન 30 ડિગ્રી કરતા નીચું આવી ચૂક્યું છે. આ નીચું તાપમાન છે 21 તારીખ સુધી રહેવાનું છે. 22 તારીખથી ફરીથી પાછું ક્રમશ ધીમે ધીમે 1-2 ડિગ્રી કરતા તાપમાન ઉચકાય તેવી શક્યતાઓ છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર હવામાનમાં આ એક મોટો પલટો છે અને આ પલટો છે એ માર્ચ મહિનાનો છેલ્લો પલટો પણ નથી કુણાલભાઈ. કેમ કે મેં આપને જણાવીએ કે આ તો 18 તારીખે ઝાપટા કોઈ જગ્યાએ પડ્યા, આજે 19 તારીખે તો વિસ્તારમાં વધારો થયો, 20 તારીખે પડશે, પણ એ પછી જે આ માર્ચ મહિનાના છેલ્લા દિવસ હશે 28, 29, 30 એમાં પણ કોઈ સીમિત જગ્યાઓ ઉપર ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એટલે માર્ચ મહિનામાં હજુ પણ બીજું માવઠું આવે તેવી શક્યતા અમે માની રહ્યા છીએ. અચ્છા, તો આની સાથે બે સવાલ છે. પહેલો સવાલ એ છે કે ખેડૂતોએ શું કાળજી રાખવી જોઈએ, અને બીજો સવાલ એ કે શહેરમાં જે લોકો રહી રહ્યા છે તાપમાન કેટલું વધવાનું છે આ થયા પછી? જો પહેલી વાત તો એ છે કે 22 તારીખથી જે તાપમાન વધશે લગભગ એવરેજ તાપમાન છે 35 ડિગ્રીને પાર થાય તેવી શક્યતા પૂરી દેખાઈ રહી છે. એટલે 21 તારીખથી લઈને જે 30 તારીખનું સેશન હશે એમાં તાપમાન છે વાદળછાયું વાતાવરણ હશે, છતાં પણ 35+ ચોક્કસથી જોવા મળશે. એ સાથે જે પશુપાલકો હોય, આમ તો પશુપાલકોએ અત્યારે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય આમાં વીજળી પડવાના કેસ પણ ઘણી વખત બનતા હોય છે. કેમ કે આ તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી છે એટલે આમાં વીજળી પડવાના કેસ બનતા હોય છે. ગાજવીજમાં વીજળી પડે તો એમનાથી આપણે સાવધાની રાખવાની છે. બીજા નંબરની અંદર જે ખેડૂત ભાઈઓ છે એને જે લેટ વાવેતર કરેલું હતું એવા ઘઉંની અંદર ક્યાંય ને ક્યાંય નુકસાની આવી શકે છે. સાથે જે આંબાના પાક છે, જે બાગાયતી પાકો છે, તો બાગાયતી પાકોની અંદર જોવા જઈએ તો આંબાના પાકની અંદર અત્યારે ફ્લાવરિંગ લાગેલું છે, એમાં જે વિસ્તારોની અંદર માવઠું પડ્યું હશે ત્યાં અલગ અલગ પ્રકારની ડિઝીઝ આવે તેવી શક્યતાઓ છે. આંબાના પાકની અંદર અલ્ટરનેરિયા બ્લાઇટ, ફાઇટોપ્થોરા બ્લાઇટ, ફ્યુઝિડિયમ વિલ્ટ, કોલેટોટ્રાઇકોમ વગેરે પ્રકારની જે ડિઝીઝ આવતી હોય છે એનો ઉપદ્રવ વધી શકે છે. એટલે કોમ્બિનેશન વાળા જે કન્ટેનો આવતા હોય છે પેસ્ટિસાઇડ એક્ટ મુજબના એનો છંટકાવ પણ કરવો પડશે, નહીતર આંબાના પાકમાં બહુ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. એ સાથે જે શાકભાજીના પાકો છે એની અંદર પણ નુકસાનની શક્યતા છે. જે વિસ્તારની અંદર માવઠું પડ્યું હોય એ વિસ્તારના ખેડૂતોએ ખાસ માવઠું આપણે પૂર્ણ થઈ જાય એ પછીથી કુવા અથવા તો બોરનું ઉફાળું પાણી પણ પોતાના પાકને આપવું પડશે.
કેમ કે આ જે માવઠાનો વરસાદ પડ્યો છે એ વરસાદનું પાણી એકદમ ઠંડુ હોય છે કુણાલભાઈ. જ્યારે આપણે અત્યારનો જે પાક હોય છે એને ગરમ પાણી અને ગરમ હવામાનની જરૂર હોય છે, અને જો ઠંડુ પાણી પડે તો એમાં પછી રોગ જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. એટલે માવઠું જે ઠંડુ પાણી પડે છે એની અસરમાંથી મુક્ત કરવા માટે એક આપણે દવાનો છંટકાવ તો કરવો પડે, પણ એની સાથે સાથે કુવા અથવા તો બોરનું જે પાણી હોય એ પણ આપી દેવું, જેથી કરીને આપણા પાકને આપણું ઓછું નુકસાન જાય, એની બાબતની આપણે કાળજી રાખવી જોઈએ. જી તો ધન્યવાદ. આ હતા પરેશ ગોસ્વામી સર, જેમણે તમામ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ હતા તેમને લઈને જે વાતાવરણમાં પલટો આવ્યો છે તેમની આગાહીઓ જે છે તે કરી હતી. સાથે સાથે શહેરીઓ અને ખેડૂતોએ શું કામ કરવાનું છે અને શું સાવચેતી રાખવી તે પણ કહ્યું હતું. આ સમાચાર સાંભળીને કેરી ખાનારાઓને અને કેરીનો પાક કરનારાઓ તમામ લોકો નિરાશ થયા જ હશે. સાથે આ જ હતી માહિતી અત્યાર સુધીમાં. ધન્યવાદ.